મિત્રો, તો આપણે આગળના બ્લોગમાં જે વાત કરી હતી કે તમારે જમરૂખડી વિશે જમરૂખડીની કહાની જાણવી હોય તો કોમેન્ટ કરજો. તો એમાં 3-4 લોકોની કોમેન્ટ આવી છે. તો આપણે આજે જમરૂખડીની કહાની થોડીક જણાવશું કે જમરૂખડી શું કામ વાવી હતી, એનું કારણ શું છે વાવવાનું. तो उससे मेरा क्या फायदा। મારા બાપુજીને કોરોના થઈ ગયો હતો. એ પછી એને ઉધરસ કફ ને બધું થઈ ગયું હતું, સારું થતું નતું. તો એ લોકો મારા બાપુજીએ સવારમાં જમરૂખડીના પાન ચાવવાના ચાલુ કર્યા. તો થોડાક દિવસોમાં રિઝલ્ટ મળ્યું અને સારું પણ થઈ ગયું. તો એ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। એ પછી મારા બાપુજી આ જમરૂખડી વાવી. જે જમરૂખડી આવી અત્યારે મોટી થઈ ગઈ છે. કોરોનામાં વાવેલી હતી. જો તમે અત્યારે જમરૂખડી થઈ ગઈ મોટી. એ પછી હું આ જમરૂખડીની સંભાળ રાખું છું. 1-2 દિવસે જમરૂખડીને પાણી પણ પાઉં છું. તમે જોઈ શકો છો. કાલે આપણે પાણી પાયું હતું વિડીયોમાં એમ. હવે કાલે પાછું પાણી પાઈ દેશું. अच्छा ઉધરસ હોય તો જમરૂખડીના પાન તમે ખાઈ શકો છો. એનાથી પણ ઉધરસ મટી શકે છે. જેમ કે મારું ઉદાહરણ આપું, મને પણ ઉધરસ થઈ હતી. તો પણ હું સવારે પહેલા ઉઠીને જમરૂખડીના પાન ખાતો હતો અને હવે મને સારું થઈ ગયું છે. गजब बेइज्जती है। હેલો મિત્રો, તો તમારી કોમેન્ટ આવી હતી એ ઉપરથી આપણે જમરૂખડીની કહાની વિશે તમને જાણવાનું હતું, તો મેં જણાવી દીધું છે. તો મને એમ છે કે તમને સરખી રીતે જાણવા મળવું હશે. તો સરખી રીતે જાણવા મળવું હોય તો કોમેન્ટમાં લખજો હા. તો વિડીયોને આપણે ખતમ કરીએ છીએ. તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બધાને જય માતાજી અને જય શ્રી રામ.